નમસ્કાર. આજના આ ખાસ સચિત્ર વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાના એક અદ્ભુત સંગમ વિશે વાત કરવાના છીએ. આપણે માર્ચ 1970ની અખંડ જ્યોતિ હિન્દી માસિક પત્રિકાના એકદમ ગહન અને અદ્ભુત વિચારોને ડીકોડ કરવાના છીએ. અને જુઓ, આ માત્ર કોઈ સામાન્ય લેખોનો સંગ્રહ નથી હો. આ તો આપણા મન અને આત્માની ઊંડાણને સમજાવતો એક બહુ જ અનોખો અને માર્ગદર્શક દસ્તાવેજ છે. તો ચાલો શરૂ કરીએ. માનવતાની સાચી જાગૃતિ અંદરથી જ શરૂ થાય છે. કેટલી સુંદર વાત છે, ખરું ને? આ અદ્ભુત વિઝન છે આ સાહિત્યના રચયિતા યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું. ખરેખર એમની દ્રષ્ટિ એટલી સ્પષ્ટ હતી કે એમણે આધુનિક મનોવિજ્ઞાનને આપણી પ્રાચીન આધ્યાત્મિક શક્તિ સાથે એકદમ સચોટ રીતે જોડી દીધું છે, એ પણ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે. આ જ્ઞાનનો ભંડાર ખરેખર એક એવો પ્રકાશ છે જે અજ્ઞાનના અંધકારને કાયમ માટે દૂર કરવાની તાકાત ધરાવે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા વિષયો પર ચર્ચા કરવાના છીએ. પહેલા આપણે વાત કરીશું સૂક્ષ્મ શરીર વિશે, પછી મંત્રો અને મનનું વિજ્ઞાન, સદાચારી જીવનના માર્ગો, વૈશ્વિક દૃષ્ટિકોણ અને છેલ્લે એક સુંદર આધ્યાત્મિક સારાંશ. ટૂંકમાં કહીએ તો આ યાત્રા આપણા આંતરિક મનથી લઈને એક વિશાળ વૈશ્વિક ચેતના સુધીની રહેવાની છે. તો ચાલો સૌથી પહેલા વિષયથી શરૂઆત કરીએ. સૂક્ષ્મ શરીર એટલે કે આપણું આણ્વિક અને મનોવૈજ્ઞાનિક માળખું. હવે તમે ક્યારે સૂક્ષ્મ શરીર કે જેને આપણે સટલ બોડી કહીએ છીએ તેના વિશે વિચાર્યું છે? 1970ની આ પત્રિકામાં આચાર્યએ તેનું આખું આણ્વિક વિશ્લેષણ બહુ જ સરળ રીતે કર્યું છે. સાથે જ તેમણે ચિત્તવૃત્તિ નિરોધ વિશે સમજાવ્યું છે. સાદી ભાષામાં કહીએ તો આપણા મનમાં સતત જે વિચારોના વમળો અને તરંગો ઉડતા હોય છે ને, તેને કંટ્રોલ કરવાનું વિજ્ઞાન. પત્રિકા સ્પષ્ટ કરે છે કે જો આપણે આ માનસિક તણાવને રોકી શકીએ તો સમજી લો કે મન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું. અને હા, મનની સાચી શાંતિનો આ જ તો મૂળ પાયો છે. અખંડ જ્યોતિના આ લેખમાં એક બહુ જ રસપ્રદ વાત કહી છે, સંકલ્પ શક્તિ. આ એક એવી અદૃશ્ય માનસિક તાકાત છે જે ખરેખર ચમત્કાર કરી શકે છે. જરા વિચારો, આપણી દ્રઢ ઈચ્છા શક્તિ અદૃશ્ય સૂક્ષ્મ શક્તિઓને જાગૃત કરીને આપણી માનસિક અશાંતિને હરાવી શકે છે. આ માત્ર કોઈ થિયરી નથી, પણ એ સાબિત કરે છે કે મનુષ્યની અંદર છુપાયેલી સર્વોચ્ચ ક્ષમતાઓને બહાર લાવવા માટે આપણો દ્રઢ નિશ્ચય આપણી સૌથી મોટી સંપત્તિ છે. હવે આગળ વધીએ આપણા બીજા અગત્યના વિષય તરફ, મંત્રો અને મનનું વિજ્ઞાન એટલે કે પવિત્ર ધ્વનિની અદ્ભુત શક્તિ. આ પત્રિકામાં મંત્ર વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે તેને 3 બહુ જ સરળ ક્રમિક પગલાંમાં સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલું પગલું છે શબ્દની શક્તિને સમજવી અને તેનો ઉપયોગ કરવો. બીજું, એ મંત્ર વિજ્ઞાનને આપણા જીવનમાં યોગ્ય રીતે લાગુ કરવું. અને છેલ્લે ત્રીજું પગલું છે પ્રકાશ શરીર એટલે કે લાઇટ બોડીને જાગૃત કરવું. આ લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ, મંત્રો માત્ર જપવા પૂરતા મર્યાદિત નથી. આ તો એક આખું વિજ્ઞાન છે જે આપણને મનોવૈજ્ઞાનિક રીતે બહુ ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. તો હવે તમારા મનમાં કદાચ એક સવાલ થતો હશે કે આ મંત્રોનું વિજ્ઞાન આપણી અંદરની સૂક્ષ્મ ઊર્જાને ખરેખર કેવી રીતે બદલી નાખે છે? તો સાંભળો, આ પવિત્ર અવાજોની મનોવૈજ્ઞાનિક અસરો અત્યંત ઊંડી હોય છે. આ પત્રિકા આપણને બહુ જ સુંદર રીતે યાદ અપાવે છે કે શબ્દો એ માત્ર વાતચીત કરવાનું માધ્યમ નથી હોતા. ના, શબ્દો એ વાસ્તવમાં એક જીવંત ઊર્જા છે. ચાલો હવે વાત કરીએ ભાગ 3ની, સદાચારી જીવનના માર્ગો, જેમાં કર્મ અને સહનશીલતાની વાત કરવામાં આવી છે. જુઓ, આપણા જીવનમાં હંમેશા 2 રસ્તા આવતા હોય છે. એક છે શ્રેયપથ, જે આપણને આધ્યાત્મિક લાભ અને આત્માના લાંબા ગાળાના વિકાસ તરફ લઈ જાય છે. અને બીજો છે પ્રેયપદ, જે માત્ર અને માત્ર ભૌતિક સુખો અને થોડા સમય માટે શારીરિક આરામ આપે છે. અખંડ જ્યોતિના લેખમાં આ બંને માર્ગોની બહુ જ સ્પષ્ટ સરખામણી કરવામાં આવી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે જો સાચી મુક્તિ અને આંતરિક શાંતિ જોઈતી હોય તો આપણે શ્રેય માર્ગ પસંદ કરવો જ રહ્યો. આ પત્રિકામાં સુખી જીવનની 3 મુખ્ય ચાવીઓ આપી છે. ધ્યાનથી સાંભળજો: અનાસક્તિ, તિતિક્ષા અને ક્ષમા. લેખ બહુ જ સુંદર રીતે સમજાવે છે કે અનાસક્તિ એટલે કે મોહનો ત્યાગ કરવાથી જ ખરું સુખ મળે છે. તિતિક્ષા એટલે કે સહનશીલતા એ આપણા ચારિત્ર્યની સૌથી મોટી કસોટી છે. અને ક્ષમા? ક્ષમા એક એવો દિવ્ય ગુણ છે જે આખી દુનિયાના દિલ જીતી શકે છે.
ખરેખર આ ગુણો આપણા મનોવિજ્ઞાનને અંદરથી મજબૂત બનાવે છે. આ સમગ્ર પત્રિકાનો જો કોઈ સૌથી મહત્વનો પાયો હોય તો તે છે પોતાના માટે નહીં પરંતુ અન્ય લોકો માટે. લેખ આપણો ઉદ્ધાર આપના સિદ્ધાંતને સીધો જ નિસ્વાર્થ સેવા સાથે જોડી દે છે. સાદી ભાષામાં કહીએ તો આત્મવિકાસ અને આત્મકલ્યાણનો સૌથી સાચો અને સીધો રસ્તો એ જ છે કે આપણે સમાજ અને અન્ય લોકોના ભલા માટે કંઈ કામ કરીએ. બસ આટલું જ સરળ છે. હવે મનમાંથી બહાર આવીને થોડી વ્યાપક વાત કરીએ. ભાગ 4 પવિત્ર પર્યાવરણ અને વૈશ્વિક દૃષ્ટિ, એક મેક્રો લેવલ ઉપચાર. અહીં લેખમાં આધુનિક વિનાશ અને પ્રાચીન ઉપચાર વચ્ચે એક બહુ જ રસપ્રદ અને તટસ્થ સરખામણી જોવા મળે છે. એક બાજુ એટોમિક રેડિયેશનની ભયાનકતા દર્શાવી છે, જે આધુનિક યુગનો મોટો ખતરો છે, અને બીજી બાજુ પર્યાવરણને શુદ્ધ કરતી અને બેલેન્સ લાવતી યજ્ઞની પ્રાચીન અને શક્તિશાળી પ્રથા વિશે વાત કરી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આધુનિક સમયના મોટામાં મોટા પડકારોનો ઉકેલ પણ આપણા પ્રાચીન યજ્ઞ વિજ્ઞાનમાં જ રહેલો છે. છે ને કમાલની વાત? અખંડ જ્યોતિના આ લખાણમાં ગંગા નદી પ્રત્યે ખૂબ જ ગહન આદર અને શ્રદ્ધા જોવા મળે છે. અહીં ગંગાજળને માત્ર એક નદીના પાણી તરીકે નહીં, પણ આધ્યાત્મિક અને પર્યાવરણીય મુક્તિના એક પ્રતીક તરીકે જોવામાં આવ્યું છે. તમે એમ સમજી લો કે આ આપણી ચેતના માટેનું એક સુંદર રૂતક છે, જે હંમેશા વહેતી રહેવી જોઈએ, અત્યંત પવિત્ર રહેવી જોઈએ અને હંમેશા લોકોનું કલ્યાણ કરનારી હોવી જોઈએ. હવે એક બહુ જ આશ્ચર્યજનક વાત કરું. 1970ની આ પત્રિકામાં આચાર્ય જીએ એ સમયના ભવિષ્યને લઈને એક લેખ લખ્યો હતો કે 1999ની દુનિયા કંઈક અલગ જ હશે. વિચારો, એ સમયે તેમણે 1999ની આસપાસ વિશ્વમાં આવનારા મોટા વૈશ્વિક અને વૈચારિક પરિવર્તનોની આગાહી અગાઉથી જ કરી દીધી હતી. આ એમના અદ્ભુત વિઝનને દર્શાવે છે. અહીં પૃથ્વી પર દર્શાવેલો સૂર્યોદય પણ એક એવા જ નવા યુગના નિર્માણનો સંકેત રજૂ કરે છે. તો ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. આધ્યાત્મિક સારાંશ, એટલે કે આખી અખંડ જ્યોતિનો મૂળ સાર. માર્ચ 1970ના આ અંકનો પૂરો નિચોડ કંઈક આવો છે. યાદ રાખજો, આપણી સંકલ્પ શક્તિ જ સૂક્ષ્મ શરીરને નિયંત્રિત કરે છે. મંત્રોનું વિજ્ઞાન આપણા મનને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. સાચો શ્રેય માર્ગ નિસ્વાર્થ સેવાની જ માંગ કરે છે. યજ્ઞ અને પર્યાવરણીય શુદ્ધતા જ આખી દુનિયાને હીલ કરી શકે છે, રૂઝાવી શકે છે. અને સૌથી મોટી વાત, સાચો ધર્મ એ કોઈ સીમિત વ્યાખ્યા નથી, પણ તે એક વિશાળ મહાસાગર છે. તો અંતમાં આ બધું સમજ્યા પછી તમારા માટે એક પ્રશ્ન છે. જો મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો આ અદ્ભુત સમન્વય જ માનવ વિકાસની સાચી ચાવી હોય, તો તમારી પોતાની આંતરિક શક્તિઓને જાગૃત કરવા માટે તમે આજે કયું પ્રથમ પગલું ભરશો? વિચારજો જરૂર. આજના આ સચિત્ર વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.